વરસાય, ક્યાંય શેટું નથી. છેલાણી બાપાએ કેમ કીધું કે નિરખીલ્યો આ નેનુંથી નૂર, આ દલડેથી જાજુ નથી કાંઈ દૂર, સાંઈ મોજા મેરું કરો તો મને એસો સદગુરુ મિલત હે. એમ મહેનત કરવા વાળા માટે શેટું નથી, પણ હે તો કોનું ખાઈને હુઈને આળા કરવી એના માટે તો બહુ દૂર છે. એટલે સંતોએ કીધું કે સાહેબ કા ઘર દૂર હે જેસી લંબી ખજૂર, કે તાળીના ઝાડ જેવું છે. સાહેબ કા ઘર દૂર હે જેસી લંબી ખજૂર, જો સડે તો પ્રેમ રસ પાવે અને ગીરે તો શકના સૂર. સડી જાય તો કાંઈ વાંધો નથી, પણ નેથીન પડે ને તો એ કંઈ વાતનો નથી રહેતો. એટલે ઓલા બીજા ભજનની અંદર એને કીધું કે ભાઈ બળેલું બીજક લઈ વાવી બેઠો, પળે પળે પાણી પાય, હવાર હાંજ એની સેવા કરે પણ એ ઉગીને ઊભું ન થાય. હું કામે એ બળી ગયેલું હતું. એવો કોટો ક્યાંથી કાઢે રે બીજક તારું બળી ગયું ભાઈ. જ્યાં લગન કોઈ પણને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સોતરીએ આવા સદગુરુનો ભેટો ન થાય કાં લગન આ 84નું બંધન છૂટતું નથી. એટલે આને કીધું કે ભાઈ બે હદ સડે જેની બ્રહ્મ ઘટાવું, ઘનઘોર હોવા ઘનકાર, મહાશૂન્યમાં મેઘજ વર્ષે છૂટે શબ્દની ધાર, પ્રેમે જળ પી લ્યો તો મનની તરીસ મટી જાય. આપણે કરવા ખાतिर કંઈ કરતા હોય ને તો નથી કે ભાઈ આજ લાય એક અગરબત્તીને એક દીવો ભગવાનને કરી લઉં, માની લેશે, તો એમાં પ્રાપ્ત થાય એવું નથી. એટલે એને આ વાણીની અંદર કીધું છે કે બે હદ સડે. આપણે ને આપણે બોલી છીએ હદ સલે સો માનવી, દો હદ સલે સો સાધ, હદ દોનું હદ તજી જાય ઉનકા મતા આઘાત. આપણે કોઈ પણ વ્યક્તિને હાવ આપણે ગામઠી ભાષાની અંદર બાપુ આપણે બોલીએ ભાઈ તો હદ કરી. હવે આ હદની વાત છે. હદ સલેસો માનવી, માણા બનવું હોય ને તો હદમાં આવવું પડે. હદ સલેસો માનવી, દો હદ સલેસો સાધ, પણ હદ દોનું હદ તજી જાય ઉનકા મતા આઘાત. એમ આને કીધું છે કે બે હદ સડે જેની બ્રહ્મ ઘટાવું, ઘનઘોર હોવા ઘનકાર, મહાશૂન્યમાં મેઘજ વર્ષે છૂટે શબ્દની ધાર, આ પ્રેમે જળ પી લ્યો તો મનની તરીસ મટે, નકર મટે એવું નથી. નકર તો સંતોએ ગાયું છે, જૂનો ધર્મ લેજો જાણી મારા સંતો ભાઈ, જૂનો ધર્મ લેજો જાણી, કે કોઈ જન ઊભો નદી કિનારે પણ એની પ્યાસ નો સિપાણી. કારણ કે કાં નદીમાં નીર ને કાં પોતાનું અંગ આળવું. ભરપૂર હાલી જતી અને કાંઠે તરસ્યા બેઠા રહી તો પછી નદીનો કાંઈ વાંક નથી, એ વાંક આપણો છે. એટલે આને કીધું કે બાહિર અને ભીતર એક નિરંતર, સળંગ સૂતર એક તાર, જયદેવ કે જાણી લ્યો આ તો દેહની બહાર દીદાર. આ વાણીની અંદર વસ્તુને બહાર બતાવી છે એવા ઘણા સંતોના પણ પુરાવા છે. ગંગા સતીએ કીધું છે કે પિંડ બરમાનથી પરસે ગુરુ પાનબાઈ તેનો બતાવું તમને દેશ. રવિ સાહેબે કીધું છે કે મન પવન કી ગતિનો પોસે તાપર ખેલ અમારા, કહે રવિ રામ ભાણ પ્રતાપે આ તો દેખ્યા દેહથી બહાર દીદારા. તો સવા ભક્તે કીધું છે પારખ વિનાનો પડ્યો પાધરમાં હીરો હાથની બહાર, પલ પલ આવે પગ તળિયે ઓહીની તાવે ને જાવે, આ ગામ આખું ગમાર કે હીરાને પારખ્યો નહીં. કારણ કે વસ્તુ બહાર છે, આપણી ખોજ અંદરની છે. એટલે બીજા સંતોએ પણ કીધું છે કે ગુરુગમ ખોજો રેવો ઘટની માય. ઘટ એટલે આપણે શરીરને પકડીએ છીએ, શરીરને ઘટ કહેવાતું નથી. ઘટ શબ્દ જ એક આખી મર્યાદિત શબ્દ, ભેદવાળો શબ્દ છે. એટલે ઘટ, દલ, અંતર આવા બધા શબ્દ સંતોએ આની ગોખણ કરવા હાટું જ મૂક્યા છે, નકર તો સ્પષ્ટ રીતે ન લખી નાખે. એટલે કીધું ગુરુગમ ખોજો રેવો ઘટની માય, અક્ષર આદ અનાદ કા આ તો અક્ષરાયતીત ઓળખાય, શબ્દની પાર હે સાહેબો આ તો સત શબ્દ બદલાય. ત્યાં તમારો શબ્દ રહેતો નથી. એટલે એને કીધું કે આ તો સત્ય શબ્દ સૂઝે નહીં, झूठ झूठ को धाय, आपकी तो गम नहीं कहाँ से आया कहाँ जाए. આપણે ગાઈએ છીએ
કે ક્યાંથી રે આવ્યો મારા પ્રાણિયા એની તું દેને નિશાની રે, ક્યાંથી રે આવ્યો ને પાછો ક્યાં જવાનો છો, હાસુ કેને મારા શેલાણી રે. આપણે ગાઈએ છીએ પણ એની ખોજ કરતા નથી કે આ શરીર પડી જાય છે ત્યારે આમાંથી ક્યાં જવાનું. સંતોએ વારે વારે કીધું છે કે વારે વારે અવસર નહીં મળે, તમે ભજન હવાયા કરજો. માણેક શોકમાં પડ્યું છે માણું ભરી શકાય તો ભરજો, તમે ભજન હવાયા કરજો. કારણ કે ફરીને મળતો નથી. એટલે બીજા સંતોએ મોંઘો કીધો કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને, નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લે કીર્તાર. આપણે તો બીજા જન્માંતરનું યાદ રાખીને બેઠા છીએ કે જે પાછા આમાં છટકી જઈને પાછા માણા થઈને કાંઈક કરીશું. એ વાટે ન રાખતા, કારણ કે આ સહેલો છે, ફરીને મળતો નથી. પણ જો આપણે માટે 84 તૈયાર રાખેલી છે. આ ગઈ પળ પાછી ફેર નહીં આવે મૂરખ મૂંડ ગમાર. આ પળ આવી છે ને આ પાછી ફરીને આવતી નથી. એટલે સંતોએ કીધું છે કે સત્ય શબ્દ સૂજે નહીં જૂઠ જૂઠ કો ધાય. આપ કી તો ગમ નહીં કહાં સે આયા કહાં જાય, ગુરુ ગમ ખોજો રે વો ઘટની માય. પછી કીધું કે સહેજ સુન કી માય પરમ હંસન કા વાસા. જે પરમહંસ છે ને એ સહેજ સૂનની માય બિરાજે છે. એટલે લક્ષ્મી સાહેબે જ્યાં સાહેબ પોતે બિરાજે છે ત્યાં તો કરોડો સૂર્યનો પ્રકાશ ભાંસી રહ્યો છે. એટલે લક્ષ્મી સાહેબે કીધું કોટે ભાણ ઉજ્યા ઘટ ભીતર એવી સઘળી ભમક્યા ભાળે. સૂર્ય મંડળમાં શ્યામ બિરાજે મને ત્રિકુટિમ લાગી તાળી. આ જગતની અંદર એક સૂર્યનારાયણ આખા જગતને પ્રકાશ પાથરી રહ્યો છે. તો જ્યાં રાજા બિરાજે છે ત્યાં તો કરોડો સૂર્યનો પ્રકાશ. આ સંતો કહે છે. એટલે આને કીધું સહેજ સુન કી માય પરમ હંસન કા વાસા. નિરાધાર એ નિર્વાણ એના કબહુ નહીં નાસા. કર્મ ભર્મ કો ભાંગ દેવે કર સદગુરુની સેવ. શાન સમજ લે સદગુરુની અવર નથી કોઈ દેવ. ખીમદાસ કે ખલક દરિયા આ તો સન્મુખ સામે તીર. જો તારામાં તાકાત હોય તો આ મેદાનમાં છે. આપણે ગાઈ સી દડે પડે મેદાનમાં સબ ખેલન કો જાય. નહીં કિસી કા બાપ કી આ તો જીતે એ લઈ જાય. આ મેદાનમાં છે. એટલે સંતોએ વાર વાર ગંગા સતી છે, લાખો લોયણ છે, તમે કોઈ પણનું પદ લ્યો, બધાએ આ રાહે હાલવાની જ વાતો કરીશ. પ્રેમલ સાહેબે કેમ કીધું કે સમજી જા તું ઘેલા મન, આ મરણ તારી માથે પડ્યું રહેશે ધરતી માથે તારું ધન. આને વાવરી લે તારા હાથે. કયું ધન? કે ભાઈ આ ધન દોલતને સાહેબી આ તો તને તારા પૂર્વના પુણ્યથી મળે. પણ પ્રભુના નામે પૈ નો વાપરી માયા રહેવાની તારી પડે. મૂર્ખ મન વિચારી લે આ રતન મણી જેવી કાયા મળી. પૈસા છે, જમીન છે, આપણે કોઈ મિલકત છે, એ તો બધી ભૌતિક છે, આયની આય રહેવાની છે. હાસુ ધન તમને પ્રાણરૂપી ધન ઈશ્વરે આપ્યું છે. એટલે સંતોએ કીધું છે કે સુવાસે સુવાસે નામ ભજ, વર્થા સુવાસ મત ખો. આ સુવાસ કી ફેર આવન હોય કે ન હોય. પણ આપણે જાજુ વિચારીને બેઠા છીએ કે ભાઈ કાલ કાંઈક કરીશું. તો સંતોએ કાલની માથે ભરોસો રાખવાની ના પાડે છે. આજ નહીં તો કાલ ગુરુ હમ નહીં કરતા, ગુરુ હમ નહીં કરતા. કાલ કી કિસકુ કરના 84 કાયકુ ફરના. કાલની માથે રાહ રાખીને બેસ તો 84 નો અધિકારી સોજ. એટલે સંતોએ કીધું કાલ કરતાય આજ કર, આજ કરતાય અબ. આમાં પછી પ્રાણ નીકળી ગયા પછી કરેગા કબ. કારણ કે પ્રાણ છે એ જ કિંમતી હીરો છે. હવે ગાવાવાળા જાજા છે એટલે બે ભજનનો બધાને લાભ મળે. આપણે વાણીને અહીં વિરામ આપી. સદગુરુ દેવ કી જય.